બ્રેક બાદ સ્વાગત। આગળ વાત સુરતની કરીએ। સુરતની મહુવા બેઠકથી ધારાસભ્ય મોહન ડોડિયાની સીએમ સમક્ષ રજૂઆત। આદિવાસીઓની જમીન માલિકી હક અંગે રજૂઆત કરવામાં આવી છે। જમીનના સ્વતંત્ર માલિકી હક નથી મળતા તે પ્રકારનું નિવેદન એમએલએ દ્વારા આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે હક મળે તો આદિવાસી સમાજની ઉન્નતિ થશે। આદિવાસી સમાજમાં મોટાભાગે સીમાંત ખેડૂતો છે, ત્યારે 7/12ની નકલમાં એક કરતા વધારે નામ છે, આ પ્રકારનો ઉલ્લેખ એમએલએ દ્વારા કરવામાં આવ્યો છે। અને તેમ છતાં પણ આ યોજનાનો લાભ માત્ર એક જ વ્યક્તિને મળે છે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે। આદિવાસીઓની જમીન માલિકી હક અંગે રજૂઆત કરવામાં આવી અને 7/12ની નકલમાં એક કરતા વધારે નામ હોવા છતાં પણ હક નથી મળતા તેની ફરિયાદ પણ કરાઈ છે। ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા છે, તેમની સાથે વાત કરીશું। મોહનભાઈ, મોટાભાગનો આદિવાસી સમાજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે। એમને જે જમીનને લગતી સમસ્યાઓ છે, એ સમસ્યાઓ કેવા પ્રકારની છે? નમસ્કાર। મોટાભાગે ગુજરાત રાજ્યમાં ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ વસેલો છે અને મોસ્ટ ઓફ 90% આદિવાસી સમાજ નાના સીમાંત ખેડૂતો આવેલા છે અને નાના સીમાંત ખેડૂતો આવેલા હોવાને કારણે એમાં પારિવારિક જે નામો છે એ એક 7/12ની નકલમાં લગભગ 40થી 50 નામ હોય, 20થી 25 નામ હોય, એવા નામો આવેલા હોવાને કારણે અત્યારે જે સરકારમાંથી જે લાભો મળવા જોઈએ એ બધા જેટલા 7/12માં નામ છે એ બધાને લાભ મળી શકતા નથી। આ લોકોને માલિકીના હક હજી સુધી નથી મળ્યા, તો માલિકીના હક મળે એના બાબતે આદિવાસી નેતા તરીકે તમે શું માંગ કરો છો? ત્યારે મેં ગુજરાત સરકારમાં એનું અમલીકરણ થાય એટલા માટે આદિજાતિ સલાહકાર બોર્ડ આવ્યું છે। એના અધ્યક્ષ તો આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે। એમને મેં આદિજાતિ સલાહકાર બોર્ડનો હું સભ્ય પણ છું, એટલે સભ્યના નાતે મેં એક રજૂઆત કરી છે કે જેટલા આદિવાસી સમાજમાં નાના સીમાંત ખેડૂત છે એને સ્વતંત્ર અધિકાર મળે, કારણ કે એકાએકના જે સહી આપતા નથી, એને જે પારિવારિક જે ઝઘડા છે એ ઝઘડા પણ મુક્ત થઈ જશે। સરકારનો અભિગમ છે, અનેક યોજનાઓ જે સરકાર આપે છે એ યોજના સાર્થક થશે, એ આર્થિક રીતે મજબૂત બનશે અને પોતાનું એ સારી રીતે જીવન જીવી શકે। એ 7/12માં નામ વધારે હોવાના કારણે એને સ્વતંત્ર અધિકાર મળતો ન હોવાના કારણે એને પોતાને વેચાણમાં જમીન મળી ગયેલી છે અને એ મળેલી જમીનમાં જો એને પોતાને સ્વતંત્ર અધિકાર મળી જાય અને પોતે એ પશુપાલન, ધારો કે એક પશુપાલન કરે તો પશુપાલનમાં એ બેંકમાં લોન લેવા જવાનું હોય તો એ પોતાના નામ પર પોતાની જમીન મૂકીને લઈ શકે। તો એને પોતે એ જમીનમાંથી લીધેલા બેંકમાંથી નાણાં લઈને પશુપાલન કરીને પોતાનું ઉન્નત મસ્તકે જીવન જીવી શકે। ટૂંકમાં આદિવાસી સમાજ આર્થિક રીતે પણ સદ્ધર બની શકે અને પોતાનો જીવન નિર્વાહ યોગ્ય રીતે કરી શકે એ માટે માંગ ઉઠી છે। ખેડૂત તરીકેના સ્વતંત્ર હક તેમને પૂરા પાડવામાં આવે તે પ્રકારની રજૂઆત સરકારમાં કરવામાં આવી છે। નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ।